અને એ મહાદેવની જયારે જાન ભગવાન શિવ પોતે હિમાલયના આંગણે પહોંચવા ગયો સાહેબ, હા, અને એ વખતે આપણે લેજો માનું કેટલું મહત્વ છે, હા. અને મહાદેવ પહોંચવા ગયા ભગવાન શિવ આ દુનિયાનો પેલો વેલો એવો વરરાજો છે જેને ભાળીને એની હાવ બેપાન થઈ ગયા. હા, મહાદેવને વધાવા આવ્યા, મેના વચ્ચે હામું જોઈને ઘૂમરી ખાઈને પીડ્યા. ઓહો, હા, ગળામાં ફોફાડા મારતો નાગ, વીસી, પડકા, એ જટા ભાળીને હાહુ ધ્રુજી મરી જાવ તો મારી દીકરી આ નો દઉં સાહેબ. હા, નારદજી આવીને સમજાવ્યા કે આ તમે આપો એવું કઈ છે નહીં, હાથ જન્મતા સતી એના છે, આ તો તમારા ઘરે અવતાર લીધો, તમે આને ઓળખતા નથી, તમે એમ સમજો છો ને અઘોરી આવ્યો છે, પણ આ મોટો મહાદેવનો દેવ મહાદેવ છે. સાહેબ પણ આવ્યો શિવને તો માતાજીને વળાવવાની તૈયારી કરીને હિમાલય રોયો છે. હો, અને હિમાલયની આંખમાં આહુડાની ધાર થઈ અને માતાજી આમ રોતા રોતા ઘરની બહાર નીકળ્યા. ભૂતડા જે ભોળાનાથની જાનમાં આવ્યા હતા ને એ મળ્યા રોવા. એટલે પેલા વિષ્ણુ ભગવાને કીધું કે આપણે નો રોવાય, આપણે જાનૈયા સહી. આ તો રોવે કારણ કે એની દીકરી વલાવે છે ને એટલે એ બધા રોવે, આપણે નો રોવાય. ભૂતળાવે જે જવાબ આપ્યો ને સાંભળવા જેવો કે એ રોવે છે એટલે અમે નથી રોતા. તો કે આજ દિવસ અમે બાપ ભેગા રહ્યા, અમે માં નો જોઈ, આજ માં મળી ને એના આહુડા આવે છે સાહેબ. આજ મને માં મળી ગઈ એવાનો ભાવાર્થી ભગવાનને રોવડાવે સાહેબ. હા, ભગવાન કૃષ્ણને રોવડાવ્યા સાહેબ કે નંદના લાલા ને માતા હે જશોદાની હાંભળે એ મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને મારા નંદના લાલા ને માતા જશોદાની હાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. મારો કહેવાનો ભાવાર્થી માં કોઈ પરિવારમાં જાતિ નથી, સાંભળી લેજો. હા, કાલ સવારે હું આ ચારું છું, ખોટું ન બોલું તમને, કાલ સવારે આ પરિવારના માતાજી કોઈ દી કોઈ દુઃખ ન આવવા દે, પણ ક્યારેક આનો દીકરો ક્યારે મૂંઝાણો હોય સાહેબ, કોઈને કઈ ન હકતો હોય, આના ફોટા પાસે એક દીવો કરીને એમ કે હે જગદંબા આ એક સંકટ આવ્યું, ટાળી દે, જોરનો ટાળી દે, હું ચારણ તોડી જાઉં સાહેબ. કારણ કે એને જન્મ આપ્યો સાહેબ. ભગવાન કોઈનું સાંભળે કે ન સાંભળે, બાકી માનું સાંભળે એ 100% છે. હા, અને એનું એને સાંભળવું પડે સાહેબ. કહેવાનો ભાવ એવી કઈ ફરમાઈશ, કારણ કે બેનને આરતી બેનને સાંભળો. હું એક બીજો પ્રોગ્રામ મૂકીને આવ્યો છું. મેં આ કીધું હતું મામાને કે મારે એ 2 પ્રોગ્રામ છે ને, ત્યાં છે હું રાઉન્ડ લઈને પછી હું અહીંયા આવી છે એમ, એટલે આવ્યો છું. હજી આપણા બે બેનું આ બે નહીં થાય. હા, એટલે 2 બહેનોને આપણે સાંભળવાનું. હું તો આ મામાના આંગણે મેં કીધું એક શ્રદ્ધાંજલિ મેં હું આવીને રાઉન્ડ લઈ જાય છે, એટલે એક આ તમારી ફરમાઈશ આવી છે આ હોનબાઈની કે કાળી અંધારી એકાય હું જે મારા વર્ણમાં છે કાળી અંધારી એ કાય હું આ વર્ણમાં છે
આવે બધું તું ને બેલિયા વાળી એ સોનલમાં તું આભક પાલી અરે રે પોતા વટ પાલવા વાળી સાહેબ વિચાર તો કરો આ મઢડે ટીંબે માં એક નો જુલમી હોત તો સોનલ ચારણ જાત હોત તેનો હોત સાહેબ કેવી કૃપાળી વિચાર તો કરો કોઈ કાગે લખ્યું છે પોતા વટ પાળવા વાળી પોતા વટ ક્યારે પાડ્યો કહેવાય એક પ્રસંગ 5 જ મિનિટ સાંભળજો સાહેબ બરોબર કેશોદ થી ચંદ્રસિંહ રાયદાદા અને મેપાભાઈ મેર આ બે મઢડા માતાજીના દર્શન કરવા હાટુ આવે આ હોનભાઈ માની હયાતી અને બરોબર આ માતાજીના આશ્રમ પાસે આમ પગલા માંડ્યા પણ ચંદ્રસિંહે જોયો એક ચિત્ર અને બે જણા ઉભા રહી ગયા એક માણસ ગરીબ માણસ ખાવા બેઠો છે અને આ હોનભાઈ હાથમાં દૂધનું બોઘડું અને ઓલાને તાણ કરી કરીને દૂધ પાય છે ચંદ્રસિંહ રાયદાદે મેપાભાઈ મેરની સામુ જોઈને કીધું કે આ હું જોયું તમે ખાવા બેઠો એને ઓળખો છો તો ના વાવે એની જમીન એમાં કોક માણા એને ચડાવ્યો ભાઈ હોનભાઈ ની જમીન વાવશો 50 વીઘાનો કટકો છે એ લઈ લે શું વાંધો માતાજી ક્યાં તાણ છે માગે તો હોનભાઈ આપી દે સાહેબ સાંભળજો હા પણ એ માણસને કોકે ચડાવ્યો એટલે માણસે કેસ કર્યો કોર્ટમાં અને આ હોનભાઈ માને ખબર પડી કોર્ટમાં માતાજી જૈનવલાને કીધું કે કેસ કર્યો તો હા જમીન જોઈશ તારે તો હા રજૂઆત કરી તો એ કેસ માણા હારી ગયેલો આ હોનભાઈમાં કેસ જીતી ગયા અને પછી માતાજી અમિતજી આ ચંદ્રસિંહ રાયદાદા ને મેપાભાઈ મેર બે જોયું કે ઈ માણા પાછો હોનભાઈમાં ઘરે ખાતો અને બે માણા આવીને આ હોનભાઈ માને સામું જોઈ કીધું માં આ હું તો શાંતિ રાખો બે સાના મના બેહો એને ખાઈ લેવા ગયો ઓલે ખાઈ લીધા પછી ઉભો થવાની તૈયારી કરીને ત્યાં હોનભાઈ કીધું ઘડીક ઉભો ને અને ઓરડામ ગયો ભગવતી મારી તારી કાળી રે લટો ને હે કાળો એ બાઈ તારો યાકનો એ ત્રંબક વરનો વાન મસલાલી રે અંદર ગયા અને અંદર જઈને માતાજી હાથમાં કાગળ લઈને આવ્યા અને જે ખાતો તેને કીધું ખાઈ લીધું તો હા એ જમીન હાટું કેસ કીધું તો હાલે આ 50 વીઘા હોનભાઈ તાર છોકરાને ખાવા હાટું આપે છે લેતો જા જમીન અમે ચંદ્રસિંહ રાયદાદાએ કીધું માં જીતી ગયા તા કેસ ને પાછી જમીન આપી દીધી કે ચંદ્રસિંહ આ હોરઠની હું માં છું હા દીકરા તો અજળ થાય કે કબૂતી આવે દીકરા માં હામું ગમે કરે પણ એને હું જો કાંઈ ન દઉં તો આ સનામાં સોનબાઈમાં ફેર શું કહેવાય ભલા માણસ એટલે આપવી પડે 50 વીઘા જમીન આપી દે સાહેબ આવી ભગવતી એટલે એની માટે એક કરી અમે તમારા એ છોરું કહેવાય માં હોનલ યમારે ધીંગો ધણી મઢડાવાની યમને તમારી આશા
માટે ભાવનગર બોલદેવાય નરેલો એક જ કરી આખી જિંદગી હું તમને એમ કહું એમ તમારા જે ઈષ્ટ હોય ને યાદ રાખજો. ભાઈ હોનબાઈ ઉપર ભરોહો રાખજો. અડધી રાતે જો કસોટ ન ભાગી નાખતી મઢડા વાળી ન કહેવાય સાહેબ. આ હોનબાઈ નો ભરોહો પૂરેપૂરો જેને રાખ્યો એને સાહેબ. આપણે તો ક્યાં વાત રહી અમે ચારણ તો અમે અમને ઠીક અમારે 9 લાખ માતાજીઓ અમે સારણ છે ને અમારામાં માતાજીઓ એટલા છે પણ ચારણો એ બીજાને જ બતાવ્યા છે. અમારા માં અંદર બેઠા પગે લગો અમને ન લાગ્યા. હા બીજાને બતાવ્યા પણ સાહેબ આ હોનબાઈ ઉપર 18 વરણને એટલી શ્રદ્ધા અને 18 વરણના કામ આ હોનબાઈ કરે એટલે બોલદેવભાઈ નરેલો ભાવનગર લખે સાહેબ. હા કે લાખ લાખ દીવડા થઈ એ મારી તનમાં તેજાની રે. લાખ લાખ દીવડા થઈ તનમાં તેજાની રે. મારી કે ચિલોઈ શક્તિવંત નો અનય મે તારા ડૂબી જા પણ જન્મી જન્મી લોક જગતમાં એ અમારી મઢને ઇહોનનો માત પણ જન્મી હે જન્મી લોક જગતમાં અમારી મઢને હોનભાઈને વિનંતી કરી આવેલા આત્માને માં ભગવતી આ હોનર ગતિ આપે એ સાથે આરતીબેન ચૌહાણને વિનંતી કરું. હવે આરતીબેન ચૌહાણ Thank you.